હું આપની સમક્ષ એક શિક્ષક તરીકે એક અપીલ કરવા આવ્યો છું. દરેક વાલી માતા પિતા સમજે કે તમારા સંતાનને મોબાઈલથી બિલકુલ દૂર કરજો. 1 કલાક પણ નહીં, 30 મિનિટ પણ નહીં. બહુ ગંભીર ઘટના બની ગાઝિયાબાદની અંદર. 3 દીકરીઓ 9મા માળથી પડીને મોબાઈલમાં કોરિયન ગેમ ન રમવાને કારણે આત્મહત્યા કરે છે. તમારા સંતાનો એટલા મામૂલી છે? સંતાનોને આવા સમજવાના છે? આ ભારત દેશના સંસ્કૃતિના, આ ગુરુકુળના, ઋષિકુળના સંતાનો હંમેશા શ્રેષ્ઠ ભારતનો નમૂનો બન્યા છે. તમારા દીકરા દીકરીને મોબાઈલ આપશો તો શું સમય આવીને ઊભું રહેશે? દુનિયાના કેટલા વિશ્વ યુનેસ્કોએ જાહેર કર્યું રિપોર્ટના અનુસાર 25 થી 40% દેશોએ મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો. એવા કેવા છે? ફ્રાન્સ, ચીન, નેધરલેન્ડ, ગ્રીનલેન્ડ, ગ્રીસ, ગ્રીસ, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા. આનાથી વધારે જોવું તો ઇટાલી, ગ્રીસ, ફિનલેન્ડ, હંગેરી, બ્રાઝિલ, આ બધા લોકોએ મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકાર પણ કરશે, પણ એની પહેલા માતા પિતાએ કરવું જોઈએ. આપને બધાને ખૂબ ચેતવું છું. તમારા દીકરા દીકરીને મોબાઈલથી દૂર કરો ને શ્રેષ્ઠ નાગરિક બનાવો. બાળક થાકે તો નીંદર આવે. મોબાઈલમાંથી બાળક ક્યારે થાકે? તમે બધા જ રહીમાં છો ને, શારીરિક ક્રિયા કરવાથી બાળક થાકતું હોય છે. આખો કમજોર બની જાવી. બ્લુ કલરના જે એનો પ્રકાશ હોય છે એને ખાસ કરીને બ્લુ લાઇટ જવાબદાર એની માટે બહુ જ છે. આ જવાબદારી કેવી રીતે હોય છે? મેલાટોનિન હોર્મોનના કારણે તમારા બાળકને આંખોમાં બળતરા થાય છે ને પાણી પડે છે. તમે સમજી શકતા નથી. મગજનો વિકાસ સાવ ધીમો થઈ જાય. ક્યારે મગજનો વિકાસ થાય? જ્યારે ભ્રમમાંથી, વાતો કરવાથી કે બહારના અનુભવ જ્યારે બાળક મેળવે ને ત્યારે એમાં મગજનો વિકાસ થાય છે. એ બિલકુલ મોબાઈલ બંધ કરી દે છે. બોલવામાં અને સમજવામાં વિલંબ થાય. શું કામ? મોબાઈલને જે ઓછું બોલે, ઓછું સાંભળે એટલે ભાષા પણ તમારા દીકરા દીકરીને મોડી આવડે છે. ચીડિયાપણું બની જાય છે, એની આદત બની જાય છે. રડે, ગુસ્સો કરે, બાળક જિદ્દી થાય, અનિદ્રા આવી જાય. બાળકમાં મોબાઈલના કારણે અનિદ્રા આવે, એનું શરીર સંતુલન ખોવાઈ જાય છે. સંતાનને રમવામાં, જમવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, સુવડાવવામાં મોબાઈલનો ઉપયોગ ન કરો. આ વાલી તરીકે આપને ચેતવું છું, એક શિક્ષક તરીકે આપને વાત કરું છું. બિલકુલ સંતાનને મોબાઈલથી દૂર કરો. માનસિક સ્વાસ્થ્ય બગડે છે, સામાજિક સ્વાસ્થ્ય એનું બગડી જાય છે. પરિવારમાં બાળક તમારું બિલકુલ રહેતું નથી. તો શું કામ મોબાઈલનો ઉપયોગ કરો છો? આ મોબાઈલથી શું ફાયદો થાય છે? બસ ગૂગલથી યાદશક્તિનો ઘટાડો કરી જાય છે અને ગૂગલ શોધ કર્યા કરે છે. નબળું પરિણામ મોડે સુધી ફોન હોવાથી એકદમ બાળક નબળું પડી જાય છે. બસ આપણે એક શિક્ષક તરીકે મારી વેદના છે, આપને કહું છું, તમારા બાળકને મોબાઈલથી બિલકુલ દૂર કરો.